નમસ્કાર. ધોરણ 12 ચેપ્ટર 1 સંબંધ અને વિધેય. આપણે ગઈકાલે એક લેક્ચરમાં આપણે કેટલીક વ્યાખ્યાઓ, સંબંધ કોને કહેવાય, સંબંધને દર્શાવવાની રીતો એટલે કે ગુણધર્મની રીત, યાદીની રીત અને કિરણ આકૃતિની રીતની વાત કરેલી. ત્યારબાદ આપણે સ્વવાચક એટલે XX બિલોંગ્સ ટુ R હોય તો આપણે એને સ્વવાચક કહેતા હતા. બીજું આવતું હતું સંમિત સંબંધ, તેમાં લખતા XY બિલોંગ્સ ટુ R ઇમ્પ્લાઇઝ YX બિલોંગ્સ ટુ R, તો એને આપણે કહેતા હતા સંમિત સંબંધ. ત્રીજા નંબરમાં આવતું હતું પરંપરિત, એને એમ કહેતા હતા કે XY belongs to R, YZ belongs to R, તો implies XZ belongs to R હોય તેને આપણે સંમિત સંબંધ કહેતા હતા. પરંપરિત સંબંધ કહેતા હતા. અને જો આ ત્રણેય થાય તો આપણે એવું કહેતા હતા કે ભાઈ આ જે આપેલા છે એ સામ્ય સંબંધ છે. ને એક દાખલો આપણે ગણેલો, એનાથી આગળ ક્વેશ્ચન નંબર 2 ગણીએ છીએ આપણે. ક્વેશ્ચન નંબર 2 માં તમને આવું આપેલું કે જો ટી સમતલમાં આવેલા બધા જ ત્રિકોણોનો ગણ હોય અને R એ ટી પરનો સંબંધ આમ આપેલો હોય, R is equal to T1 T2, R is equal to T1 T2, એમાં T1 એ T2 ને એકરૂપ છે. આના દ્વારા વ્યાખ્યાયિત હોય તો સાબિત કરો કે R એ સામ્ય સંબંધ છે. બરાબર છે. હવે આપણે ટી એ સમતલમાં આવેલા બધા જ ત્રિકોણોનો ગણ છે. બધા જ ત્રિકોણોનો ગણ હોય ને એટલે બધા ત્રિકોણો કેવા હોય તો તમને જુદા જુદા આપેલા હોય. જુઓ, એક ત્રિકોણ આમ હોય અહીં, કાં તો એક ત્રિકોણ આમ હોય, અહીં એક ત્રિકોણ આપેલો હોય, અહીં એક ત્રિકોણ આપેલો હોય, અહીં એક ત્રિકોણ આપેલો હોય. ઘણા બધા જેટલા તમને ત્રિકોણ આપ્યા છે બધા ત્રિકોણને આપણે કહી શકીએ. એકરૂપ કોને કહેતા હતા તો ભાઈ આ ત્રિકોણ ને આ ત્રિકોણ બંને એકરૂપ ક્યારે હોય તો જ્યારે આ ત્રિકોણ એક હું લઉં ને ABC ત્રિકોણ અને આ ધારો કે હું PQR ત્રિકોણ લઉં તો એની અનુરૂપ બાજુઓ જે આપેલી છે એનો ગુણોત્તર જો સરખો થાય તો આપણે એને એકરૂપ ત્રિકોણ કહેતા હતા. બરાબર. એટલે અનુરૂપ બાજુઓમાં AB/PQ, પછી BC/QR અને PR/AC ઊંધું લેવાય કે PQ/AB ગમે તે લેવાય, એનો ગુણોત્તર જો સરખો થાય તો આપણે એમ કહેતા કે આ બંને ત્રિકોણો એ એકરૂપ ત્રિકોણો છે. તો એ મુજબ આપણને અહીં જે આપેલી રકમ છે એના આધારે આપણે દાખલો ગણવાનો પ્રયત્ન કરીશું. આપણને જે આપેલું તેને પહેલા હું લખું તો પહેલા નંબરમાં આપણે એવું કહી શકીએ કે અહીં R is equal to T1 T2 અને એમાં T1 એ T2 ને એકરૂપ છે. અને આમ પણ આપણે લખી શકીએ T1 T2 અને અહીં T1 એકરૂપ T2, આવું આપણે કહી શકીએ. હવે પહેલી વાત કરી સ્વવાચકની. જુઓ, આ દાખલાઓ બિલકુલ સ્લોલી ચલાવવું જોઈએ અને આ દાખલાઓ તમારે યાદ રાખવાના છે કમ્પ્લીટ. એટલે ધીમે ધીમે આપણે ચલાવીશું પણ તમને ચોક્કસ ખ્યાલ આવવો જોઈએ. તમારો બેઝિક આખો જે કોન્સેપ્ટ હોય એ આખો ક્લિયર થવો જોઈએ. નહીં તો ફાસ્ટ ચાલી જશે તો નહીં ખબર પડે. એક એક દાખલાને ખૂબ સમજ્યા જેવો છે અને તમે સમજો તો યાદ રહી જશે. પછી ગમે તે દાખલો આવશે તમે બધા દાખલાઓ ગણી શકશો. બોર્ડ બેઝિક તમારો ક્લિયર હોવો જોઈએ. તો આવું આપણને આપેલું છે. હવે સ્વવાચક માટે આપણે આવું કહેતા હતા કે ભાઈ XX બિલોંગ્સ ટુ R હોય, આપણે સ્વવાચકની વ્યાખ્યામાં આવું લખતા હતા. તો એને આપણે એમ કહેવાય કે એ જે આપેલા છે એ સ્વવાચક છે, આપણે આવું કહેતા હતા. એટલે અહીંથી જો હું લખું તો આપણે આવું કહી શકીએ પહેલા નંબરમાં કે અહીંથી કે T1 belongs to R સત્ય છે જ
T1 belongs to R સત્ય છે. કેમ? તો કારણ કે T1 એ T1 ને એકરૂપ થશે જ. આપણે એવું લખી શકીએ કારણ કે T1 એ T1 ને એકરૂપ થશે. સોરી, T1 તો T1 એ T1 ને એકરૂપ થશે. એનો મતલબ આપણે શું કહી શકીએ કે ભાઈ R સ્વવાચક છે. આ જે R આપ્યો છે એ R સ્વવાચક છે. બરાબર છે. તો આ પહેલા નંબરનું આપણે સાબિત કર્યું કે ભાઈ R સ્વવાચક છે. હવે બીજા નંબરમાં આપણે લઈએ. બીજા નંબરમાં આપણે સંમિત સાબિત કરવાનું છે. સંમિત આપણે કેવી રીતે સાબિત કરતા હતા? તો સંમિતમાં આપણે એમ કહેતા કે ભાઈ xy belongs to R implies yx belongs to R થાય તો આને આપણે શું કહેતા હતા? સંમિત છે એવું કહેતા હતા. યાદ છે ને? તો xy belongs to R implies yx belongs to R થાય તો આ સંમિત છે એવું આપણે કહેતા હતા. તો અહીંથી આપણે આવું પહેલા ધારીએ કે ધારો કે T1 T2 belongs to R. આવું મેં ધાર્યું. T1 T2 belongs to R. જો T1 T2 belongs to R હું લઉં તો T1 એ T2 ને એકરૂપ થશે. બરાબર છે. T1 એ T2 ને એકરૂપ થશે. હવે જો T1 એ T2 ને એકરૂપ હોય તો T2 એ T1 ને એકરૂપ થવાનું. તો આના પરથી આપણે એમ કહી શકીએ કે therefore T2 એકરૂપ T1 અને T2 એકરૂપ T1 હોય તો આના પરથી આપણે લખી શું શકીએ કે T2 T1 belongs to R કહેવાય. T2 T1 belongs to R કહેવાય. તો therefore શું કહેવાય કે ભાઈ R સંમિત છે. તો T1 R એ સ્વવાચક છે અને R એ સંમિત પણ છે. હવે આપણે ત્રીજા નંબરમાં લઈએ. ત્રીજા નંબરમાં આપણે પરંપરિતની વાત કરતા હતા. પરંપરિતમાં આપણે શું કરતા હતા કે પરંપરિતમાં આપણે વ્યાખ્યાને આમ લખતા હતા. જુઓ કે xy belongs to R, yz belongs to R અને implies xz belongs to R થાય તો R પરંપરિત છે. એટલે આપણે બે ધારીશું. હું આમ ધારું. હવે ધારો કે T1 T2 belongs to R અને બીજું T2 T3 belongs to R. આવું મેં લખ્યું. હવે T1 T2 belongs to R હોય, T1 T2 belongs to R હોય તો એના મતલબ આમ થયો કે T1 એકરૂપ T2 અને T2 એકરૂપ T3. આટલું થાય. તો T1 એ T2 ને એકરૂપ છે અને T2 એ T3 ને એકરૂપ છે. તો therefore શું કહેવાય? T1 એકરૂપ T3 કહેવાય. તો T1 એ T3 ને એકરૂપ થશે. જો T1 એ T3 ને એકરૂપ થાય તો શું કહેવાય? T1 T3 belongs to R કહેવાય. તો આ તો આપણી વ્યાખ્યા થઈ ગઈ કે આપણે લખતા કે xy belongs to R, yz belongs to R implies xz belongs to R. તો શું કર્યું? T1 T2 belongs to R, T2 T3 belongs to R અને મળ્યા શું? તો T1 T3 belongs to R. તો therefore શું કહેવાય? R પરંપરિત છે. હવે આપણે એવું કહ્યું કે R એ સ્વવાચક છે, R એ સંમિત છે, R એ પરંપરિત છે. તો therefore શું કહેવાય? આપણે શું કહેવાય? R એ સામ્ય સંબંધ છે. R સામ્ય સંબંધ છે. આવું આપણે કહી શકીએ. બરાબર છે. તો આ રીતે આપણે સાબિત કરીશું. ખૂબ સુંદર રીતે ધીમે ધીમે દાખલાને જુઓ તો બધા દાખલાઓ આવડી જશે. તો પહેલા આ જે તમને શરત આપી છે એના અનુરૂપ તમારે દાખલાને ગણવાનો પ્રયત્ન કરવાનો. તો T1 T2 આ રીતે લખ્યા, આ લખ્યા. આ ચેપ્ટરમાં આ એક ટોપિક એવો છે જે સમજ્યા જેવો છે. બાકી બધા ટોપિક સમજ્યા જેવા છે પણ એ ખૂબ ઝડપથી આવડી જાય છે. આમાં તમારે બિલકુલ વ્યાખ્યાથી માંડી અને બધા કોન્સેપ્ટ માઇન્ડમાં રાખવા પડશે. એટલે T1 T2 ને લખ્યા અને આ રીતે આપણે લખ્યું કે ભાઈ R પરંપરિત
સામ્ય અને સ્વવાચક છે, તો ધેરફોર આર સામ્ય સંબંધ છે. બીજો એક દાખલો છે, બરાબર છે, ખબર પડી હશે તમને. ખૂબ શાંતિથી જોવાનો દાખલો તો ખ્યાલ આવી જશે. ચાલો ક્વેશ્ચન નંબર 3 ની વાત કરીએ. ક્વેશ્ચન નંબર 3 માં આપણને આવું આપેલું છે, જો એલ એ સમતલમાં આવેલી બધી જ રેખાઓનો ગણ હોય અને આર એ એલ પરનો સંબંધ આર ઇઝ ઇક્વલ ટુ L1 અને L2 લંબ છે, આના દ્વારા વ્યાખ્યાયિત હોય તો સાબિત કરો કે સંબંધ આર એ સંમિત છે પણ સ્વવાચક કે પરંપરિત નથી. બરાબર છે, સ્વવાચક નથી, સંમિત છે, પરંપરિત નથી. તમને એલ એ સમતલમાં આવેલી બધી રેખાઓનો ગણ છે. ધારો કે અહીંથી આપણે આમ લખીએ, રેખાઓને દોરીએ, તો આ એક રેખા મેં દોરી, આવી મોટી રેખા દોરું થોડી, તો આ રેખાને મેં કહ્યું L1, પછી આ રેખાને દોરી મેં L2, પછી અહીંથી દોરી મેં L3, અહીંથી લખી મેં L4. બરાબર, આવું આપણે લખ્યું. આને L3 કહીએ અને આને L4 કહીએ. આવી મેં 4 રેખાઓ ખાલી દોરી. આપણે પહેલા નંબરમાં જે આપેલા છે એને લખીએ કે R ઇઝ ઇક્વલ ટુ અહીંથી લખીએ R ઇઝ ઇક્વલ ટુ L1 L2 such that રેખા L1 એ L2 ને લંબ છે. આવું આપણે લખ્યું. આ આપેલું છે આપણને. આને થોડુંક સાંકેતિકમાં લખીએ, એટલે આપણે આમ લખીએ ઇઝ ઇક્વલ ટુ, આને લખવા હોય તો આમે લખાય L1 L2, અને L1 છે ને એ આને લંબ છે. આ લંબનો સંકેત છે, તમને ખબર હશે. પહેલા સ્વવાચક માટે લઈએ, તો સ્વવાચકમાં આપણે શું કહેતા, x belongs to r. તો રેખા L1 હોય એ L1 ને લંબ હોય ખરી ક્યારે? કે ના હોય. તો આપણે લખી શું શકીએ કે L1 અને L2 એ એકબીજાને લંબ તો ક્યારે હોય નહીં જ. તો આપણે આમ લખી શકીએ, અહીંથી શરૂઆત કરીએ, L1 does not belongs to R. કારણ L1 ને લંબ ન હોય, તો therefore શું કહેવાય, R સ્વવાચક નથી. R એ સ્વવાચક નથી. ખ્યાલ આવ્યો? કોઈ પણ રેખા હોય એની પોતાની રેખા એ જ રેખાને લંબ ના હોય. આપણે આવું લખ્યું. બીજા નંબરમાં આપણે આવું લખીએ કે L1 L2 belongs to R. આપણે ધાર્યા જો L1 L2 belongs to R હોય તો આપણે શું કહી શકીએ, L1 એ L2 ને લંબ છે. L1 એ L2 ને લંબ છે. બરાબર છે. જો L1 એ L2 ને લંબ હોય તો L2 એ L1 ને શું કહેવાય, તો કે લંબ જ કહેવાય. તો આપણે આમ પણ લખી શકીએ કે L2 લંબ L1, આમ કહેવાય. જો આવું લખ્યું તો શું કહેવાય, L2 L1 belongs to R. અને આવું થયું તો therefore શું કહેવાય, R સંમિત છે. બરાબર છે. L2 L1 belongs to R, therefore R સંમિત છે. ત્રીજા નંબરમાં લઈએ. ત્રીજા નંબરમાં આપણે આવું લખીએ છીએ કે L1 L2 belongs to R. પછી હું લખું છું, પહેલા જોઈ લઈએ.
L2 L3 લંબ બિલોંગ્સ ટુ R. આનો મતલબ એવો થાય કે L1 એ L2 ને લંબ અને L2 એ L3 ને લંબ. તમારે જવાબ શું મેળવવો પડે? L1 લંબ L3 મેળવવા પડે તો જ તમે લખી શકો L1 L3 બિલોંગ્સ ટુ R. જો હવે આ L1 હતા, આ L1 એ L2 ને લંબ થયા. લંબ થયા? લંબ થયા. L2 ને લંબ કોણ હતું? તો કે L3 હતા. L3 તો L1 ને L3 લંબ થાય? ન થાય. એ તો સમાંતર થઈ જવાના. એટલે આ જે થવાનું છે એ ક્યારે થવાનું નથી, નહીં થાય. અને નહીં થાય માટે L1 L3 does not belongs to R થવાના. અને આવું થાય એટલે તમે એમ કહેવાના કે આ પરંપરિત નથી. તમે આકૃતિ દોરો તો ખ્યાલ આવશે. જો આ L1 અને L2 એકબીજાને લંબ, આ L2 અને L3 એકબીજાને લંબ, તો L1 અને L3 એકબીજાને લંબ થવાના ના થાય, એ સમાંતર થશે. એટલે આપણે હવે લખીએ તો આપણે આવું લખીએ કે ધારો કે L1 L2 belongs to R અને L2 L3 belongs to R. આ બે આપેલા છે. તો L1 લંબ L2 અને આ બાજુ L2 લંબ L3. આવું થાય? L2 લંબ L3. તો આપણે એમ કહી શકીએ કે therefore L1 એ L3 ને લંબ નથી. એને લખવું હોય તો આમ પણ લખાય L1 does not લંબ L3. તો therefore L1 L3 does not belongs to R. therefore R પરંપરિત નથી. તો તમારે જે માગેલું હતું કે ભાઈ R સ્વવાચક નથી, સંમિત છે અને પરંપરિત નથી, એમ સાબિત કરો. તો આપણે આ રીતે સાબિત કરી શકીએ કે ભાઈ જે R આપેલો છે એ સંમિત સ્વવાચક નથી, સંમિત છે અને પરંપરિત નથી. બીજો એક ક્વેશ્ચન લખીએ. ધારો કે સાબિત કરો કે ગણ AB 1 2 3. ક્વેશ્ચન નંબર 4. સાબિત કરો કે ગણ પર વ્યાખ્યાયિત સંબંધ R, વ્યાખ્યાયિત સંબંધ R is equal to 1 1 2 2 3 3 1 2 2 3. એ સ્વવાચક છે. એ સ્વવાચક છે પણ સંમિત કે પરંપરિત નથી. એ સ્વવાચક છે પણ સંમિત કે પરંપરિત નથી. આવું આપણે સાબિત કરવાનું છે. બરાબર છે? હવે સંમિત છે પણ સ્વવાચક છે પણ સંમિત કે પરંપરિત નથી. હવે આપણને જે આપેલું છે એને આપણે લખીએ. તો સૌ પ્રથમ R is equal to 1 1 2 2 3 3 1 2 2 3. આટલું આપણને આપે. જુઓ આમાં તમને સ્વવાચક કે સંમિત કે પરંપરિત સાબિત કરવાનું કે ના કરવાનું જે રીતે પૂછાયું એમાં તમારે એક વસ્તુ ધ્યાન રાખવાની. જો તમારે ધારો કે સંમિત નથી એમ સાબિત કરવું હોય ને તો જે ગમે તે એક નથી એને પકડીને કારણ આપી દો એટલે તમારો જવાબ આવી ગયો કહેવાય. જેમાં તમારે બધા જોવા પડે, ચેક કરવા પડે. નથી સાબિત કરવાનું એમાં તો ગમે તે એકને જ જોઈ લેવાનું. એકને જોઈ લો એટલે દાખલાનો જવાબ આવી ગયો. જો અહીં તમને આપેલા છે 1 1 આપેલા છે, એક તો 2 2 આપેલા છે અને 3 3 પણ આપેલા છે.
બરાબર 1 1 2 2 અને 3 3 આપેલા છે તો બધા આપેલા છે તો અહીં આપણે એવું લખી શકીએ અહીં આર સ્વવાચક છે જે સ્વયં સ્પષ્ટ છે સ્વયં સ્પષ્ટ છે જ સ્વવાચક છે જ હવે એવું લખીએ જુઓ હવે તમારે સંમિત નથી એમ સાબિત કરવાનું હવે સંમિત નથી એમ સાબિત કરવા માટે ગમે તે એકને આપણે લઈ લઈશું એટલે ગમે તે એકને જો હું લઈ લઉં તો આમ લખી શકું કે ભાઈ અહીં 1 2 અહીં 1 2 belongs to R પણ જુઓ 2 1 does not belongs to R હવે આમાં એવું લખવાની જરૂર નથી 2 3 આપેલા છે પણ 3 2 નથી એવા બે લખવાની જરૂર નથી ગમે તે એકને બતાવી દેવાનું કે ભાઈ આ 2 1 2 આપેલા છે પણ 2 1 તો આપેલા નથી માટે R એ સંમિત નથી therefore R સંમિત નથી એ જ પ્રમાણે પરંપરિતમાં આપણે લખીએ પરંપરિતમાં પણ સરળતાથી આપણે લખી શકીશું જુઓ પરંપરિતમાં શું લખીએ કે 1 2 belongs to R પછી 2 3 belongs to R implies શું લખાય 1 3 does not belongs to R 1 2 આવેલા છે R માં 2 3 આવેલા બંને સાચા છે પણ 1 3 આવેલા નથી અને આવેલા નથી માટે શું કહેવાય R પરંપરિત નથી તો therefore તમે સાબિત જે કરવાનું હતું કે R સ્વવાચક છે સંમિત નથી અને પરંપરિત નથી એમ સાબિત થઈ ગયું એટલે આ રીતે આપણે દાખલાને યાદ રાખીશું અને ગણીશું ક્વેશ્ચન નંબર 5 સાબિત કરો કે પૂર્ણાંકોનો ગણ સાબિત કરો કે પૂર્ણાંકોનો ગણ z પર વ્યાખ્યાયિત સંબંધ R પૂર્ણાંકોનો ગણ z પર વ્યાખ્યાયિત સંબંધ R is equal to AB such that બે a માઇનસ b નો અવયવ છે બે a માઇનસ b નો અવયવ છે એ સામ્ય સંબંધ છે આવું આપણે સાબિત કરવાનું સાબિત કરવા માટે આપણે જે આપેલો સંબંધ છે ને એને આપણે આપણી રીતે ખૂબ સરળતાથી પહેલા લખી શકીએ એટલે પહેલા નંબરમાં આમ લખું છું અહીં R is equal to AB such that બે a માઇનસ b નો અવયવ છે આની જગ્યાએ આપણે આમ પણ લખી શકીએ a માઇનસ b એ બે વડે વિભાજ્ય છે આ સરળતાથી જલ્દી ખ્યાલ આવશે આપણને એટલે મેં લખ્યા કે a માઇનસ b એ બે વડે વિભાજ્ય છે આપણે આવું લખી શકીએ બરાબર છે હવે આમાંથી આપણને ગણ z આપેલો છે હવે આને જો હું યાદીની રીતે લખવા જાઉં ને યાદીની રીતે તો એટલો મોટો દાખલો થઈ જવાનો કેટલા તમે લખો અસંખ્ય લખવા પડે તમારે અહીં ધારો કે 1 2 લીધા પછી 2 3 ને 4 5 ને 7 3 ને બધા કેટલાય લખવા પડે તમારે એટલે એ બધાને લખવા હોય તો પેપર પૂરું થઈ જાય તો એ પૂરું ના થાય તો એ રીતે આપણે દાખલાને નહીં ગણીએ અહીં આપણને જે આપેલી સંખ્યાઓ છે એના આધારે જ આપણે દાખલાને ગણીશું હવે એ બિલોંગ્સ ટુ હું આમ લખું છું પહેલા નંબરમાં કે ફોર ઓલ કોઈ પણ એ બિલોંગ્સ ટુ z માટે
એ બિલોંગ્સ ટુ ઝેડ માટે એ બિલોંગ્સ ટુ આર સત્ય છે જ. કેમ સત્ય છે? તો ધારો કે અહીંથી હું લખું એ લખું એટલે ધારો કે 2 2 લખું તો 2 2 થવાના, તો 2 - 2 થવાના, તો કેટલા થવાના? 0. બધામાં 0 થવાના. એ બધા કોના વડે વિભાજ્ય કહેવાય? તા કે બી વડે 2 વડે વિભાજ્ય થઈ જ જવાના છે. તો આ કેવું થવાનું? એ બિલોંગ્સ ટુ આર સત્ય છે જ, અને સત્ય છે માટે શું કહેવાય? આર સ્વવાચક છે. આવું લખી શકીએ. હવે આપણે સાબિત કરવું છે સંમિત. હવે સંમિત આપણે સાબિત કરવું હોય તો આપણે આવું ધારીએ કે ધારો કે AB belongs to R. મેં AB belongs to R લખ્યું. આનો મતલબ શું થયો? કે A - B એ 2 વડે વિભાજ્ય છે. બરાબર? આવું મેં લખ્યું કે A - B એ 2 વડે વિભાજ્ય છે. હવે આપણે આવું યાદ રાખવાનું કે ભાઈ હું આમ લખું કે 16 એ 2 વડે વિભાજ્ય છે. આવું લખાય ને? 16 એ 2 વડે વિભાજ્ય છે. તો -16 એ કેવા થવાના? 2 વડે વિભાજ્ય થવાના કે ના થવાના? વિભાજ્ય થશે. તો આની જગ્યાએ આપણે આમ પણ લખી શકીએ કે -A - B એ 2 વડે વિભાજ્ય છે. બરાબર? હવે આ જે લખ્યા છે એની જગ્યાએ લખાઈશું therefore B - A એ 2 વડે વિભાજ્ય છે. અને આ જે મેં લખ્યા આની જગ્યાએ લખાઈશું BA belongs to R. તો AB belongs to R લીધા, એમાંથી મેળવ્યા કયા? તો કે BA belongs to R મેળવ્યા. તો therefore કહેવાય શું? R સંમિત છે. બરાબર છે? તો આ રીતે આપણે લખી શકીએ કે ભાઈ R સંમિત છે. એટલે 2 તમને મળી ગયા કે R સ્વવાચક છે અને R સંમિત છે. ત્રીજા નંબરનું કયું આવવાનું? તો પરંપરિત આવવાનું. બરાબર છે? પરંપરિત આવવાનું એટલે આપણે કેવી રીતે લખી શકીએ? તો એને હું એમ લખું કે ધારો કે AB belongs to R. બરાબર છે? ધારો કે AB belongs to R અને BC belongs to R. આવું મેં લખ્યું. જો AB belongs to R મેં લખ્યા તો શું કહેવાય? કે A - B એ 2 વડે વિભાજ્ય છે. અને BC belongs to R લખ્યા શું કહેવાય? B - C એ 2 વડે વિભાજ્ય છે. હવે આપણે આવું કહેતા હતા કે ભાઈ 16 એ 2 વડે વિભાજ્ય છે. અને બીજા નંબરમાં હું લખું કે 6 એ 2 વડે વિભાજ્ય છે. આવું મેં લખ્યું, બંને લખ્યા. હવે આ બંનેનો હું સરવાળો કરું કે 16 + 6 એ પણ કેવા થવાના? જો 16 + 6 કરો એટલા થવાના 22. અને 22 એ કોના વડે વિભાજ્ય થવાના? તા કે 2 વડે વિભાજ્ય થશે. એટલે અહીં A - B એ 2 વડે વિભાજ્ય છે, B - C એ 2 વડે વિભાજ્ય છે. તો therefore શું કહેવાય? A - B plus B - C એ 2 વડે વિભાજ્ય છે. બરાબર? હવે આના બરાબર લખાય કેટલા? A - C એ 2 વડે વિભાજ્ય છે. કહેવાય કે ના કહેવાય? તો A - C એ 2 વડે વિભાજ્ય છે. A - C એ 2 વડે વિભાજ્ય છે એનો મતલબ શું થયો? AC belongs to R. તો શું કર્યું આપણે? તો AB belongs to R લીધા, BC belongs to R લીધા, એમાંથી મેળવ્યા કયા? તા કે AC belongs to R લખ્યા. અને AC belongs to R મળી ગયા તમને. એનો મતલબ શું થયો? તો આનો મતલબ એ થયો કે therefore R પરંપરિત છે. અને R સ્વવાચક છે, R સંમિત છે, R પરંપરિત છે. therefore R સામ્ય સંબંધ છે. આવું આપણે લખી શકીએ. બરાબર છે? R સામ્ય સંબંધ છે. હવે આગળ એક દાખલો લખીએ. સંબંધ R A ગણ. ક્વેશ્ચન નંબર 6. સંબંધ R A ગણ. A is equal to
1 2 3 4 5 6 અને 7 પર R બરાબર AB such that A અને B બંને અયુગ્મ અથવા બંને યુગ્મ અથવા બંને અયુગ્મ દ્વારા વ્યાખ્યાયિત છે. સાબિત કરો કે R સામ્ય સંબંધ છે. R કેવો છે? સામ્ય સંબંધ છે. એમ આપણે સાબિત કરવાનું છે. ક્વેશ્ચન જે મેં લખ્યું છે એમાં જુઓ, હું તમને સમજાવું છું. આ તમારે ચોપડીનું ઉદાહરણ નંબર, પાઠ્યપુસ્તકનું ઉદાહરણ નંબર 6 આપેલું, એને તમારે હોમવર્કમાં ગણવાનું. ન ફાવે તો હું ગણાઈશ. એમાં શું આપેલું છે? એ બી એ બંને અયુગ્મ, તો એ લખો, બીબી લખો, ગમે તે લખો, તો કાં તો યુગ્મ કયુગ્મ થવાના, એટલે શું થવાના? સ્વવાચક છે. હવે એ બી તમે લખવાના, તો એ બી માંથી બંને યુગ્મ લઈ શકો, બંને અયુગ્મ લઈ શકો, તો એ બી એ થવાના અને બી એ થવાના, એટલે સંમિત પણ થશે. અને તે જ પ્રમાણે પરંપરિત આપણે સાબિત કરી શકીશું. પાઠ્યપુસ્તકમાં ઉદાહરણ નંબર 6 આપેલું છે, એને આપણે ગણવાનું. બરાબર? તમે આટલું ગણી શકશો. આ દાખલાઓને વારંવાર 2-3 વખત તમે વાંચજો, એટલે આવતીકાલે જે દાખલાઓ ચાલશે એ ટાઈપના દાખલાઓ આપણને આવડે. પણ પરીક્ષા મોટે ભાગે આ બધા દાખલાઓ પૂછાયેલા તમને ક્યાંય ઓછા જોવા મળશે. મોટે ભાગે MCQ માં એ ટાઈપમાં પૂછાય છે, પણ આપણને આવડતા હોવા જોઈએ. એટલે આ દાખલાઓને આપણે ફરીથી રિવિઝન 1-2 વખત કરી દેવાનું, તો તમને આમાં કોઈ મુશ્કેલી આવશે નહીં. એટલે આ દાખલાને જોવાના, એમાં યાદ રાખવાનું સ્વવાચક માટે XX belongs to R, સંમિત માટે XY belongs to R implies YX belongs to R થવા જોઈએ, અને પરંપરિત માટે XY belongs to R, YZ belongs to R implies XZ belongs to R થાય તો આપણે એને પરંપરિત કહેતા, અને સ્વવાચક, સંમિત અને પરંપરિત થાય તો આપણે એને કહેતા હતા કે આ સામ્ય સંબંધ છે. ઓકે.